વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, નમસ્કાર. તારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુજકેટ 2026નું ફોર્મ ઘરે બેસીને એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર, કોઈને પણ એક્સ્ટ્રા પેમેન્ટ આપ્યા વગર અને કોઈની પણ મદદ લીધા વગર ફક્ત વિડીયો જો પ્રોપરલી તમે જોઈ લો તો તમને ગુજકેટનું ફોર્મ તમે ઘરે બેસીને શાંતિથી તમારી યોગ્ય સમયે પ્રોપર ડોક્યુમેન્ટ હું તમને કહું, એ ફીનું પેમેન્ટ પણ તમને કહીશ, કઈ રીતે ફોટોની સાઇઝ હશે તે પણ માહિતી આપીશ. તો વિડીયો મિત્રો શરૂ કરીએ. તો વિડીયો જો તમને સરસ લાગે તો વિડીયો મિત્રો લાઇક કરવાનું અને હાઇપ કરવાનું મિત્રો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. ગુજકેટ 2026ની એક્ઝામ માર્ચ એન્ડમાં મિત્રો, માર્ચના અંતિમ દિવસોમાં જે ગુજકેટની એક્ઝામ કન્ડક્ટ કરવાની છે. તો ગુજકેટ એક્ઝામ મિત્રો એ ગ્રુપ હોય તો ગણિત એટલે કે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, અને જો બી ગ્રુપ હોય તો મિત્રો બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રીની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. તમામ વિષયની એક્ઝામ મિત્રો એક જ દિવસે એક જ સેન્ટર પર, જે સેન્ટર પર તમારું ફિઝિક્સ કેમેસ્ટ્રી માટે નંબર આવ્યો હોય તે સેન્ટર મિત્રો તમારે બી ગ્રુપ એટલે કે બાયોલોજીની, અને જો એ ગ્રુપ હોય તો મેથ્સ સબ્જેક્ટની પણ એક્ઝામ આપવાની હોય છે. એટલે કોઈ અલગ સેન્ટર હોતા નથી. પણ આ એક્ઝામ મિત્રો ગુજરાત 2004થી આ ગુજકેટ એક્ઝામ મિત્રો કન્ડક્ટ કરવામાં આવતી હોય છે ગુજરાતમાં, અને ગુજરાતના ઘણા બધા બાળકો એક્ઝામ આપીને, એમની એન્ટ્રન્સ એક્ઝામ આપીને એની સરસ તૈયારી કરીને યોગ્ય જગ્યામાં એન્જિનિયરિંગ ફિલ્ડ માટે એડમિશન લેતા હોય છે. ટોટલી એક્ઝામનું મિત્રો પારદર્શકતા કહીએ તો એક્ઝામ મિત્રો ઓફલાઈન કન્ડક્ટ જ કરવામાં આવે છે. એક્ઝામ મિત્રો તમને સેન્ટર પર જઈને ઓફલાઈન જ આપવાની હોય છે. ત્યાંથી જ તમને OMR આપવામાં આવે છે, અને એ જે તે OMR હોય મિત્રો તમારે બ્લેક પેનથી જ મિત્રો ફિલઅપ કરવાનો હોય છે. તો વિડીયો મિત્રો વધુ સમય લેતા નથી અને વાત કરીએ આપણે જેના માટે આપણે વિડીયો ખાસ બનાવેલો છે. પણ આગળની આ માહિતી મિત્રો એટલા માટે આપી કે ઘણા બાળકો ગુજકેટની માહિતી અધૂરી મળતી હોવાથી પ્રોપરલી જે OMRમાં ફિલઅપ કરવાનું છે તે પ્રોપર કરી શકતા નથી. તો દરેકે દરેક આપણા ગુજરાતના ખૂણે ખૂણે સુધી મિત્રો આ વિડીયો પહોંચે અને આપણો દરેક બાળકનો એક રૂપિયો બચે અને દરેક પેરેન્ટ્સનો રૂપિયો બચે, આપણો હેતુ છે. તો શરૂ કરીએ મિત્રો વિડીયો. મારી પાસે કોઈ મોટી ટીવીની પેનલ છે નહીં, પણ મારી પાસે એક નાનકડું લેપટોપ છે. લેપટોપના માધ્યમથી હું તમને પ્રોપરલી ઘરે બેસીને, જો તમારા પાસે લેપટોપ ના હોય તો ચિંતા ના કરતા, મોબાઈલમાં પણ તમે શાંતિથી હું કહું એ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને આરામથી તમે ગુજકેટનું ફોર્મ 2026ની એક્ઝામ માટે આજે જ ભરીને એની પેમેન્ટ રિસિપ્ટ એટલે પેમેન્ટ કહીને એનું રિસિપ્ટ પણ તમે આજે જ ડાઉનલોડ કરી લેશો. તો મિત્રો હવે હું મારો વિડીયો આગળનો વધારું એટલા માટે કેમેરાને હું મિત્રો શિફ્ટ કરું છું મારી લેપટોપની સ્ક્રીન પર. તો આગળ વધીએ. A few moments later. તો વિદ્યાર્થી મિત્રો, મેં મારા લેપટોપની સ્ક્રીન ઉપર મિત્રો હવે ફોર્મ શરૂ કરવાનું છે. તો સૌથી પહેલાં તમારા લોકો મોબાઈલ કે લેપટોપ જે તમારી પાસે સુવિધા હોય તેમાં તમારે ગૂગલ મિત્રો બધાને ખ્યાલ છે. એમાં આપણે સર્ચ એન્જિન ઉપર મિત્રો સર્ચ કરીશું GSEB.org. ફરીથી બોલું, GSEB.org. એ મિત્રો ગુજકેટની વેબસાઇટ છે. જેવું તમે કરશો એટલે મિત્રો આવી ટાઈપનું પેજ તમને દેખાશે. આવી ટાઈપના પેજમાં ઘણા બધા ઓપ્શન હશે. આપણે ઘણા બધા ઓપ્શનમાં જવાનું નથી. આપણા માટે મેઇન ઓપ્શન જે હું તમને બતાવી રહ્યો છું, આ મિત્રો આપણા માટે મેઇન ઓપ્શન છે કે ગુજકેટ એક્ઝામ રજિસ્ટ્રેશન 2026. તો આ મિત્રો આપણા માટે મેઇન ઓપ્શન જેની પર આપણે ક્લિક કરીએ. જેવું મિત્રો તમે ક્લિક કરશો એવું તરત જ તમને આ ટાઈપનું પેજ તરત ઓપન થઈ જશે. તો આ ટાઈપનું પેજ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને શાંતિથી સમજીએ, જેથી તમારા પૈસા પણ બચે અને ઘરે બેસીને તમે શાંતિથી ગુજકેટનું ફોર્મ પ્રોપરલી ભરી પણ શકો. તો મિત્રો અહીંયા ઘણા બધા તમને ઓપ્શન આપેલા છે. ટેકનિકલ ઇન્ફોર્મેશન, ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન બધું ઘણું બધું આપેલું છે. પણ આપણે આમાંથી એકમાં અત્યારે વાંચવાની જરૂર છે નહીં. આપણા માટે મેઇન પોઈન્ટ છે મિત્રો અહીંયા છે. અહીં મિત્રો જે હું ફિંગર કહું છું ત્યાં મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી, આપણે જાતે પાસવર્ડ, કેપ્ચા અને લોગિન. અત્યારે હાલ પૂરતું આમાં આપણે ક્યાંય જવાનું નથી. એનું રીઝન છે કે આપણે નવા એટલે કે આપણે ફ્રેશર, આપણે આ વખતે ગુજકેટની એક્ઝામ આપી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે જવાનું છે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. તો મિત્રો જેવું હું તમને મારે અહીંયા હું ક્લિક કરું, જે અહીંયા યલો થઈ ગયો, આની પર ક્લિક કરીએ મિત્રો આપણે પ્રોપરલી. તો આપણે ક્લિક કરીએ તો તરત આવી ટાઈપનું મિત્રો દરેકના મિત્રો લેપટોપ કાં તો ફોન પર આ ટાઈપનું મિત્રો ઇન્સ્ટ્રક્શન પેજ ઓપન થઈ જશે. જેમાં શું છે તો તમને કહી દઈએ, તમારે વિદ્યાર્થી તમારા જે એક્ઝામ HSC એટલે કે હાલ અત્યારે તમે જે બોર્ડનું ફોર્મ ભર્યું છે એ બોર્ડના ફોર્મ જે ભર્યા છે તેમાં તમારા પેરેન્ટ્સનું નામ, તમારું નામ અને સરનેમ જે હોય તે લખવાઈ રહેશે. અને જે પાસવર્ડ મિત્રો બનાવવાનો છે, પાસવર્ડમાં થોડું યાદ રાખજો. પાસવર્ડ મિત્રો તમારે
8 કેરેક્ટરનો બનાવ્યો છે, જેમાં એક કેરેક્ટર અપરમાં હોય, એક કેરેક્ટર લોઅર અને ન્યુમેરિક હોવું જોઈએ, એટલે એક અપર એક લોઅર આલ્ફાબેટિક હોવો જોઈએ અને એક મિત્રો ન્યુમેરિકલ ડિજિટ મૂકવાનો. જોડે જોડે તમારે એ વસ્તુ પણ યાદ રાખવાની છે કે તમારા લોકોએ કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટરમાં મિત્રો મૂકવાનો છે, જે અહીંયા ઇન્સ્ટ્રક્શન બતાવ્યું છે. ચલો, તો આ વાતથી આપણે લોગિનની હવે આપણે ઇન્સ્ટ્રક્શન બંધ કરીને આગળનો ડેટા તમને સમજાવીએ. મિત્રો, હવેનો ડેટા આપણા માટે બહુ જ અગત્યનો છે, એટલે વિડીયો આપણે અહીં સુધી જોવો જરૂરી છે. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઇક પણ કરજો. સ્પેશિયલી મિત્રો, ભલે આપણી પાસે મોટી પેનલ ના હોય, પણ આપણી પાસે મિત્રો નોલેજ છે અને નોલેજને એકોર્ડિંગ આપણો પ્રયત્ન એક જ છે કે મારા તમામ વિદ્યાર્થીઓના પૈસા બચે અને એ જાતે પણ હોશિયાર બને અને ગુજકેટનું જે ફોર્મ બહુ સરળ રીતે ભરી શકાય, જેના માટે કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ ખર્ચો કરે નહીં. તો મિત્રો, અહીંયા તમે પેજ ઓપન થશે એટલે રજિસ્ટ્રેશન લખ્યું તમે દેખી શકો છો. અહીં રજિસ્ટ્રેશન લખેલું છે, ત્યાં તમારું પોતાનું નામ, પેરેન્ટ્સ નેમ, સરનેમ લખવાની છે. ત્યારબાદ મેલ ફિમેલ તમે જે પણ હોય તે જેન્ડર અહીંયા તમે સિલેક્ટ કરવાનું. મિત્રો, આ જે રો છે, આ જે અહીંયા આપ્યું છે આપણા માટે બહુ અગત્ય છે. મોબાઈલ નંબર, મિત્રો મોબાઈલ નંબર તમે એવો જ લખજો, એવો જ આપજો કે જેમાં ઓલવેઝ મેસેજનું રિચાર્જ થયેલું હોય અને જેમાં મેસેજ આવતા હોય, મેસેજ મિત્રો રેગ્યુલર બેઝ ઉપર આવતા હોય, એ તમે અહીંયા કોન્ટેક્ટ નંબર મિત્રો ફિલઅપ કરજો, તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. જ્યારે પણ તમે ફોર્મ ભરવા બેસો ત્યારે બીજા મોબાઈલમાં વિડીયો ઓપન કરજો અને ફોર્મ ફિલઅપ કરજો, તમને કોઈ મુશ્કેલી નહીં પડે. મિત્રો, ઈમેલ આઈડી તમારે લખવાનું છે, જેની પર આપણે ઈમેલ આવતા હોય અને એનો જ અહીંયા કોપી પેસ્ટ ન કરતા. હું તો ખાસ દરેક વિદ્યાર્થીને કહેતો હોઉં છું, દરેક પેરેન્ટ્સને કહેતો હોઉં છું કે તમે જાતે ફરીથી ઈમેલ આઈડી લખી દો. ત્યારે પાસવર્ડ લખવાનો, જે પાસવર્ડ હોય તે અહીંયા કન્ફર્મ આપણે કરવાનો રહેશે, તે પણ તમારે લખવાનું જ મિત્રો, કોઈ કોપી પેસ્ટ કરશે નહીં વિદ્યાર્થી કે પેરેન્ટ્સ. ત્યારબાદ મિત્રો છેલ્લે કેપ્ચા આપેલું છે, જે બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે કે 0 + 65 તેનો ગુજકેટમાં મિત્રો કોઈ માર્ક્સ નથી, આ તો ખાલી નોર્મલ કેલ્ક્યુલેશન છે. જેવું તમે કેપ્ચા અહીંયા ટોટલ ફિલઅપ કરો અને રજિસ્ટ્રેશન કરશો એટલે રજિસ્ટર કરશો તરત જ તમારું મિત્રો ફોર્મ રજિસ્ટર થઈ જશે અને તમારે પેમેન્ટ પણ રહેશે. પણ મિત્રો, હજી હું તમને 2-3 ઇન્સ્ટ્રક્શન આપવા માંગુ છું, તો આગળ વધીએ. A few moments later. આવી ચૂક્યા છે, જેમાં તમને ગુજકેટ ફોર્મ ફિલિંગની ટોટલ ડિટેલ બતાવી દીધી. પણ હજી પણ મિત્રો વિડીયો એન્ડ કરવા નથી. તમને એવું થશે દરેક વિદ્યાર્થી કે વિકે સર તમે 5 મિનિટનું થંબનેલમાં લખેલું છે અને આમાં તો વધારે મિનિટ થઈ રહી છે. તો મિત્રો, ભલે મેં 5 મિનિટ લખેલું હોય, એ પણ મેઇન આપણી ઇન્સ્ટ્રક્શન નથી. પણ હવે હું તમારા માટે સ્પેશિયલ આપણે જે ગુજરાત સરકારની જે આપણે અત્યારે પણ જોઈ તે માહિતી આપી હતી, તે માહિતીની ઇન્સ્ટ્રક્શનની હું ટોટલ ઝેરોક્સ લઈને આવ્યો છું. મારી પાસે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેની ઝેરોક્સ છે, તો આપણે તમને વાંચીને સંભળાવી છે. તમારા માટે ખાસ જરૂરી છે, દરેક પેરેન્ટ્સ માટે જરૂરી છે. જો આમાંથી તમે વિડીયો અધૂરો મૂકીને જતા રહ્યા તો મિત્રો ક્યાંક તમારા ફોર્મ ફિલઅપમાં નુકસાન થઈ શકે છે. અને 2026 મિત્રો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી અને લોગિન કર્યા પછી મિત્રો તમારે યાદ રાખવું છે કે તમારો જે ફોટો જે આપણે JEE માટે મિત્રો 80% હતું, એ ટાઈપનો જે ફોટો આપણે પાસપોર્ટનો સબમિટ કરવાનો છે. પણ એમાં સાઇઝ મિત્રો થોડી ચેન્જ છે. સાઇઝ મિત્રો હોવી જોઈએ 50 KB. એટલે હવે તમને પ્રશ્ન થશે કે વિકે સર આટલું બધું તમે ફ્રીમાં કીધું, તો આના માટે થોડું ફ્રીમાં અમને ઇન્સ્ટ્રક્શન આપી દો. તો મિત્રો, આમાં પણ તમારે ₹1 ખર્ચવાનો નથી. તમારે ગૂગલ ઉપર જવાનું, ગૂગલ ઉપર જઈને મિત્રો ઇમેજ કન્વર્ટર લખવાનું અને તેમાં સરસ તમારે 5-6 કન્વર્ટર મિત્રો ઓપન થઈ જશે. તેમાં તમારો ફોટો અપલોડ કરીને તમને જે સાઇઝ જોતી હોય સાઇઝમાં ફોટો કન્વર્ટ કરી દેવાનું રહેશે. એટલે એ પણ તમારું ફ્રીમાં થઈ ગયું, કોઈ ખર્ચો કરવાનો જરૂર નથી. અને ત્યારે મિત્રો આવે છે પેમેન્ટની વાત. મિત્રો, ગુજકેટનું જે ફોર્મ A ગ્રુપ કે B ગ્રુપ, B ગ્રુપ કોઈ પણ વિદ્યાર્થી ભરે તો એના માટે ગુજરાત સરકારે આ વખતે ગુજકેટ 2026 ફોર્મ માટે ટોટલ 2026માં જે બાળકો એક્ઝામ આપવા છે તે માટે 350 એટલે કે ₹350 કિંમત રાખેલી છે. જે તમારે પેમેન્ટ મિત્રો ઓનલાઈન કરવાનું છે. તમારા ઘરમાં જે પણ વ્યક્તિ હોય એની પાસે જો ડેબિટ કાર્ડ તો લગભગ દરેક પાસે હોય જ છે, અને એ ના હોય તો મિત્રો UPIથી પણ પેમેન્ટ કરી શકો છો, SBI અને પેમેન્ટથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. જો તમારે ડેબિટ કાર્ડ હોય મિત્રો, કાં તો કોઈ તમારા રિલેટિવ પાસે ડેબિટ કાર્ડ હોય, તેમનો નંબર, ડેબિટ કાર્ડનો નંબર અને યર નંબર અને એક્સપાયર જે થતું હોય મંથ એ લખીને એમાં એનું નામ લખીને મિત્રો કરશો એટલે સીધું તમારે 350નું મિત્રો પેમેન્ટ એમના કાર્ડમાંથી ડેબિટ થઈ જશે અને સામે ગુજકેટમાં ક્રેડિટ થઈ જશે. જો મિત્રો ઘણા વિદ્યાર્થી તથા વાલીઓના મિત્રો પર્સનલી પણ મળે છે ત્યારે કહે છે કે વિકે સર અમારું તો પેમેન્ટ ડેબિટ થઈ જાય છે પણ સામે ક્રેડિટ થતું નથી અને અમને રિસિપ્ટ ડાઉનલોડ થતી નથી. કોઈ વિદ્યાર્થી ચિંતા કરતા નહીં. તમારું જે પણ પેમેન્ટ ત્યાંથી ડેબિટ થયું છે તમે બીજી વાર પેમેન્ટ કરો અને બીજી વાર પેમેન્ટ કર્યા પછી જે પહેલું પેમેન્ટ હતું મિત્રો એ 48 કલાકમાં તમારા જે પણ તમારું એકાઉન્ટ હશે તેમાં ક્રેડિટ થઈ જશે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એકવાર જ પેમેન્ટ મિત્રો એક્સેપ્ટ થશે, બીજી વાર ભલે તમે કરેલું હોય, પહેલી વાર સફળ નહોતું થયું એટલે તો બીજી વારનું પાછું મળશે.
તો આ હતી મિત્રો સંપૂર્ણ માહિતી. એ પણ તમને કહી દીધી. સંપૂર્ણ માહિતીમાં તમને ફોટોની સાઇઝ, સિગ્નેચર, ગુજકેટનું ફોર્મ કઈ રીતે ભરવું અને કોઈ પણ પ્રકારનો મિત્રો ₹1 પણ ચાર્જ કોઈને આપવા નથી અને ₹1 ચાર્જ વગર આપણે ઘરે બેસીને જાતે હોશિયાર બનીને ગુજકેટનું ફોર્મ ભરી શકીએ છીએ. તો આ હતી મિત્રો સંપૂર્ણ માહિતી. પણ વિડીયોમાં જતાં છેલ્લી એટલી અપેક્ષા કે તમે વિડીયો લાઇક કરશો અને ચેનલ પર ના આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો અને જોડે તમને નેક્સ્ટ વિડીયો કયો જોઈએ તેના માટે કોમેન્ટ કરશો. તો મિત્રો જોડે એ માહિતી કહી દઉં કે ગુજકેટની તમે એક્ઝામ જ્યારે પણ આપવા જાઓ ત્યારે યાદ રાખવાનું છે તમારે બ્લેક પેન મિત્રો બ્લેક પેન લઈ જવી બહુ જરૂરી છે, કારણ કે બ્લેક પેનથી જ મિત્રો OMR ફિલઅપ કરે રહેશે. તો આ તો મિત્રો સંપૂર્ણ ગુજકેટની 2026 ઘર બેઠા માહિતી આપતો વિડીયો લાગે તે માટે લાઈક કરજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારી મહેનતને હજી રફતાર લગાવો, કારણ કે એક્ઝામ નજીક છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને બાય.